નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સૌને આજના જય શ્રી કૃષ્ણ. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિષય અંગ્રેજીમાં ટેક્સ્ટબુક વિભાગની અંદર આપણે ભણી રહ્યા છીએ યુનિટ નંબર 6. બરાબર. છઠ્ઠો પાઠ જે છે અને એનું નામ છે સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર, યુદ્ધ સામે હડતાલ, અને જેના લેખક છે હેલન કેલર. તો આના વિશેનો પહેલો લેક્ચર આપણે આગળ ભણી ગયા છીએ. ચાલો હવે આજે આપણે બીજો વિડીયો ભણવાનો છે, બીજો લેક્ચર આપણે આજનો શરૂ કરીએ. તો આગળના લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો આપણે એવું ભણ્યા કે હેલન કેલર એ વર્કરોને એવું કહે છે કે તમે યુદ્ધ સામે હડતાલ કરો, વોર સામે સ્ટ્રાઇક કરો. બરાબર. અને તમારા દુશ્મનો સાચા જો હોય તો એ છે તમારા માલિકો. તો ચાલો હવે આપણે આગળ વધીએ. પરંતુ અધિકારીઓ છે એ વર્કરોને ભડકાવે છે. શું કહે છે કે વર્કરો, કામદારો, પેટ્રિયોટ્સ, દેશભક્તો, આજે તમારો દેશ ખતરામાં છે. બરાબર. ચાલો આગળ વધીએ. ધેર આર ફોઝ ઓન ઓલ સાઇડ. ફો એટલે દુશ્મનો, ઓલ સાઇડ એટલે બધી જ બાજુ, ચારે તરફ. ઓન ઓલ સાઇડ ઓફ એટલે ચારે દિશાઓ. આજે તમારી ચારે દિશાઓમાં તમારા દુશ્મનો ફેલાયેલા છે. આવું સત્તાધીશો એ વર્કરોને કહે છે. ધેર ઇઝ નથિંગ બિટવીન અસ એન્ડ અવર એનિમી. ધેર ઇઝ નથિંગ એટલે કંઈ જ નથી, બિટવીન એટલે વચ્ચે, અસ એન્ડ અવર એનિમી એટલે કે આપણી અને આપણા એનિમી એટલે દુશ્મન. આજે આપણી અને આપણા દુશ્મનોની વચ્ચે બીજું કંઈ જ નથી. એક્સેપ્ટ એટલે સિવાય. કોના સિવાય? ધ પેસિફિક ઓશન એન્ડ એટલાન્ટિક ઓશન. પેસિફિક ઓશન એટલે કે પેસિફિક મહાસાગર, એટલાન્ટિક ઓશન એટલે કે એટલાન્ટિક મહાસાગર. આજે આપણી અને આપણા દુશ્મનોની વચ્ચે પેસિફિક મહાસાગર અને એટલાન્ટિક મહાસાગર સિવાય બીજું કંઈ જ નથી. લુક એટ વોટ હેઝ હેપન ટુ બેલ્જિયમ. હેપન એટલે બનવું અને લુક એટલે જુઓ. આજે બેલ્જિયમમાં શું બન્યું એ તમે જુઓ. કન્સિડર ધ ફેટ ઓફ સર્બિયા. કન્સિડર એટલે ધ્યાનમાં લેવું, ફેટ એટલે નસીબ, અને સર્બિયા દેશનું નામ છે વિદ્યાર્થી મિત્રો. એટલે સત્તાધીશો આ બધું વર્કરોને કહે છે કે તમે સર્બિયાનું નસીબ ધ્યાનમાં લો. વિલ યુ મર્મર. મર્મર એટલે ગણગણાટ કરવું, બબડવું. અબાઉટ લો વેજીસ. વેજીસ એટલે વેતન, પગાર, અને લો વેજીસ એટલે કે નિમ્ન પગાર. વેન યોર કન્ટ્રી, જ્યારે તમારો દેશ, યોર વેરી લિબર્ટી, લિબર્ટી એટલે કે તમારી સ્વતંત્રતા, આર ઇન ડેન્જર, ડેન્જર એટલે ખતરામાં. જ્યારે તમારો દેશ અને તમારી પોતાની સ્વતંત્રતા જ્યારે ખતરામાં હોય ત્યારે શું તમે તમારા ઓછા પગારનો ગણગણાટ કરશો? તમે તમારા નિમ્ન પગારનો ગણગણાટ કરશો, બબડશો? એટલે કામદારો ને આ સત્તાધીશો એમ કહે છે કે જ્યારે તમારો દેશ છે એ મુશ્કેલીમાં હોય ત્યારે તમારે તમારા પગારને ધ્યાનમાં ન લેવો જોઈએ, પરંતુ તમારે તમારા દેશનું મહત્વ ધ્યાનમાં લેવું જોઈએ. બરાબર. આગળ વધીએ. શું કહે છે? વોટ આર ધ મિઝરી. મિઝરી એટલે દુઃખ. યુ એન્ડ્યોર. એન્ડ્યોર એટલે સહન કરવું. કમ્પેર ટુ ધ હ્યુમિલિએશન. કમ્પેર એટલે સરખામણી, હ્યુમિલિએશન એટલે અપમાન, ઓફ હેવિંગ અ વિક્ટોરિયસ જર્મન આર્મી. વિક્ટોરિયસ એટલે જીત મેળવેલું એટલે કે વિજય પ્રાપ્ત કરેલું. જર્મન આર્મી એટલે કહેવાય એને જર્મનીની સેના. સેલ અપ એટલે ભટકવું. ધ ઈસ્ટ રિવર. ઈસ્ટ એટલે એને કહેવાય પૂર્વ નદી, પૂર્વ નદી. આજે વિજય પ્રાપ્ત થયેલી જર્મન સેના એ પૂર્વ નદીના કિનારે ભટકી રહી છે. તેના આવા અપમાનની સરખામણીમાં તમે એવા કયા મિજરી સહન કરી રહ્યા, એટલે કે તમે એવા કયા દુઃખ સહન કરી રહ્યા છો? એટલે જો આ સત્તાધીશો એ વર્કરોને આવું ઉદાહરણ આપે છે કે આજે જર્મનીની સેના એ તો વિજય પ્રાપ્ત કરી છે, એ સેના તો જીત મેળવેલી છે, છતાં પણ આજે પૂર્વ નદીના કિનારે ભટકી રહી છે. બરાબર. તો એની સરખામણીમાં તમને એવા કયા દુઃખ છે કે જે તમે સહન કરી રહ્યા છો? ક્વાઇટ યોર ગ્રમ્બલિંગ. ક્વાઇટ એટલે બંધ કરવું, ગ્રમ્બલિંગ એટલે બડબડાટ. બરાબર. તમારો બબડાટ બંધ કરો. ગેટ બિઝી. કામમાં વ્યસ્ત થાવ. એન્ડ પ્રિપેર ટુ ડિફેન્ડ. પ્રિપેર એટલે તૈયાર થાવ. ડિફેન્ડ એટલે બચાવ માટે. યોર ફાયર સાઇડ એન્ડ યોર ફ્લેગ એટલે કે તમારો મોરચો. ફાયર સાઇડ એટલે તમારો પક્ષ. બરાબર. તમારા મોરચાને બચાવવા માટે અને તમારા રાષ્ટ્રધ્વજને બચાવવા માટે
તમે યુદ્ધ લડવા માટે તૈયાર થાવ. ગેટ એન આર્મી, આના માટે તમે આર્મીમાં જોડાવ. ગેટ અ નેવી, નૌકાદળમાં જોડાવ. બી રેડી ટુ મીટ ધ ઇનવાડર્સ. મીટ એટલે સામનો કરવા અને રેડી એટલે તૈયાર થાવ. ઇનવાડર્સ એટલે હુમલાખોર એટલે કે આક્રમણકારો. લાઈક ધ લોયલ હાર્ટ, લોયલ હાર્ટ એટલે કે વફાદાર હૃદયના. ફ્રી મેન એટલે કે સ્વતંત્ર માણસ યુ આર. તમે એક વફાદાર હૃદયના સ્વતંત્ર માણસની જેમ આક્રમણકારોનો સામનો કરવા માટે તમે તૈયાર થઈ જાઓ. બરાબર. એટલે જો વિદ્યાર્થી મિત્રો, આ પેરેગ્રાફની અંદર સત્તાધીશો જે છે, અધિકારીઓ જે છે, એ વર્કરોને એમ કહે છે કે તમે આજે તમારો પગાર, નિમ્ન પગારની તમે જે કમ્પ્લેન કરી રહ્યા છો, ઓછા વેતનનો તમે જે કમ્પ્લેન કરો છો, એ તમે બંધ કરી દો. આજે તમારો દેશ ખતરામાં છે. તમે દુશ્મનોની સામે લડવા માટે તૈયાર થઈ જાઓ. તમે આર્મીમાં જોડાવ, નૌકાદળમાં જોડાવ અને તમારા રાષ્ટ્રધ્વજનું રક્ષણ કરવા માટે તૈયાર થાવ. આગળ વધીએ. વિલ ધ વર્કર્સ વોક ઇનટુ ધીસ ટ્રેપ? ટ્રેપ એટલે ફસાવ, ઝાડ. શું વર્કરો આ ઝાડમાં ફરી પાછા ફસાઈ જશે? વિલ ધે બી ફૂલ અગેન? ફૂલ એટલે મૂર્ખ બનવું, અગેન એટલે ફરી. શું તેઓ ફરી પાછા મૂર્ખ બનશે? આઈ એમ અફ્રેડ. સો અફ્રેડ એટલે ડર. આનો જ તો મને ડર છે. ધ પીપલ હેવ ઓલવેઝ બીન સસેપ્ટિબલ. પીપલ એટલે લોકો, ઓલવેઝ એટલે હંમેશા, સસેપ્ટિબલ એટલે સંવેદનશીલ, ટુ ઓરેટરી ઓફ ધીસ સોર્ટ. ઓરેટરી એટલે ભાષણ. લોકો હંમેશા આ પ્રકારના ભાષણો પ્રત્યે સંવેદનશીલ હોય છે. એટલે કે લોકો તરત જ આ પ્રકારની વાતમાં આવી જાય છે. એટલે હેલન કેલર એમ કહે છે કે શું મને એ વાતનો ડર છે કે વર્કરો, આ એમના માલિકો, એમના સત્તાધીશોની વાતમાં આવી જશે અને શું એ યુદ્ધ લડવા તૈયાર થઈ જશે? ધ વર્કર્સ નો, કામદારો જાણે છે. ધે હેવ નો એનેમી. એનેમી એટલે દુશ્મન. એક્સેપ્ટ ધેર માસ્ટર. એક્સેપ્ટ એટલે સિવાય અને માસ્ટર એટલે માલિક. કામદારો જાણે છે કે તેમના માલિકો સિવાય તેમના કોઈ દુશ્મનો નથી. એટલે કે એમના માલિકો એ જ એમના દુશ્મનો છે. ધે નો ધેટ, તેઓ એ પણ જાણે છે કે ધેર સિટીઝનશીપ પેપર્સ. સિટીઝનશીપ પેપર એટલે કે નાગરિકત્વના દસ્તાવેજો. સિટીઝન એટલે નાગરિકત્વ અને પેપર એટલે દસ્તાવેજ. આર નો વોરંટ ફોર ધ સેફ્ટી ઓફ ધેર વાઇઝ એન્ડ ચિલ્ડ્રન. વાઇઝ એટલે પત્ની અને ચિલ્ડ્રન એટલે બાળકો. સેફ્ટી એટલે સલામત. તેઓ જાણે છે એટલે કોણ? તો કે વર્કરો જાણે છે કે તેમના નાગરિકત્વના દસ્તાવેજો એ તેમની પત્ની કે તેમના બાળકો માટે સલામતીની કોઈ ખાતરી આપતા નથી. એટલે કે એમના મૃત્યુ પછી એમની પત્ની, એમના બાળકોની આ રાષ્ટ્ર કે આ રાષ્ટ્રના સત્તાધીશો કોઈ એટલે કોઈ સંભાળ લેશે નહીં. બરાબર. એની કોઈ ખાતરી નથી આપતા. એ નો ધેટ, તેઓ એ પણ જાણે છે કે ઓનેસ્ટ સ્વેટ. ઓનેસ્ટ એટલે પ્રામાણિકતા અને સ્વેટ એટલે પરસેવો. પ્રામાણિકતાથી પાડેલો પરસેવો. પરસિસ્ટન્ટ ટોઇલ એટલે કે સતત કરેલો પરિશ્રમ. ટોઇલ એટલે સંઘર્ષ, પરિશ્રમ. એન્ડ યર્સ ઓફ સ્ટ્રગલ. સ્ટ્રગલ એટલે સંઘર્ષ, વર્ષો સુધી કરેલો સંઘર્ષ. બ્રિંગ ધેમ નથિંગ ઓન ટુ વર્થ ફાઇટિંગ ફોર. ફાઇટિંગ એટલે લડાઈ. તેઓ જાણે છે કે પ્રામાણિકતાથી પાડેલો પરસેવો, સખત પરિશ્રમ અને વર્ષો સુધીનો સંઘર્ષ એ તેમને યુદ્ધ સિવાય બીજું કંઈ જ આપતું નથી. આ વર્કરો સારી રીતે જાણે છે કે આટલા વર્ષો સુધી એ પ્રામાણિકતાથી દેશ માટે કામ કરે, સંઘર્ષ કરે, બરાબર, પરિશ્રમ કરે, પણ એમના જીવનની અંદર યુદ્ધ સિવાય અને યુદ્ધમાં મૃત્યુ સિવાય એને કંઈ મળતું નથી. એટ તેમ છતાં ડીપ ડાઉન ઇન ધેર ફૂલિશ હાર્ટ. હાર્ટ એટલે હૃદય અને ફૂલિશ એટલે કે નાદાન હૃદયમાં. ડીપ એટલે ઊંડાણમાં. આમ છતાં તેમના નાદાની ભર્યા હૃદયમાં ઊંડે ઊંડે ધે બિલીવ ધે અ કન્ટ્રી. તેઓ એવું માને છે કે ગમે તેમ હોય પણ આ તેમનો દેશ છે. ઓ બ્લાઇન્ડ વેનિટી ઓફ સ્લેવ્સ. સ્લેવ્સ એટલે ગુલામી. વિદ્યાર્થી મિત્રો, આ શબ્દ ખાસ યાદ રાખજો. સ્લેવ એટલે ગુલામી અને વેનિટી, વેનિટી એટલે એને કહેવાય મૂર્ખતા. બરાબર. બ્લાઇન્ડ એટલે આંધળી. તો શું કહે છે જુઓ, અરે આ ગુલામીની કેવી આંધળી મૂર્ખતા કહેવાય. બરાબર. કે વર્કરો જાણતા હોવા છતાં પણ
એ દેશ માટે યુદ્ધ લડવા તૈયાર થઈ જાય છે અને યુદ્ધમાં એ લોકોને મૃત્યુ સિવાય બીજું કંઈ જ મળતું નથી. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, ધ ક્લેવર વન્સ અપ ઇન ધ હાઈ પ્લેસીસ નો. ક્લેવર વન્સ એટલે કે હોશિયાર અધિકારીઓ, બરાબર, બુદ્ધિશાળી અધિકારીઓ. હાઈ પ્લેસીસ એટલે ઉચ્ચ સ્થાન ઉપર બેઠેલા અધિકારીઓ નો જાણે છે હાઉ ચાઇલ્ડિશ એન્ડ સિલી ધ વર્કર્સ આર. ચાઇલ્ડિશ એટલે બાળકો જેવા અને સિલી એટલે નાદાન. ઉચ્ચ હોદ્દા ઉપર બેઠેલા બુદ્ધિશાળી અધિકારીઓ જાણે છે કે આ કામદારો એ બાળક જેવા અને નાદાન હોય છે. બાળક જેવા અને નાદાન હોય છે. એ નો ધેટ, તેઓ એ પણ જાણે છે. કોણ? અધિકારીઓ, સત્તાધીશો. ઇફ ધ ગવર્મેન્ટ, કે જો સરકાર, ડ્રેસીસ ધેમ અપ ઇન ખાકી, કે જો સરકાર આ વર્કરોને ખાકી ગણવેશ આપી દેશે, એન્ડ ગીવ ધેમ અ રાઇફલ, અને જો તેમને હાથમાં રાઇફલો એટલે કે બંદૂકો પકડાવી દેશે, એન્ડ સ્ટાર્ટ ધેમ ઓફ વિથ અ બેન્ડ એન્ડ વેવિંગ બેનર, અને જો તેમને બેન્ડ વાજા અને વેવિંગ બેનર એટલે કે ફરકતા રાષ્ટ્રધ્વજ સાથે મોકલી આપશે, ધે વિલ ગો ફોર્થ ટુ ફાઇટ, તો તેઓ લડાઈ માટે યુદ્ધ કરવા માટે ચોક્કસ જશે. વેલિયન્ટલી ફોર ધેર ઓન એનેમી. વેલિયન્ટલી એટલે કે જુસ્સાપૂર્વક, હિંમતપૂર્વક દુશ્મનોનો સામનો કરવા માટે તેઓ ચોક્કસ જશે. આ અધિકારીઓ, સત્તાધીશો જાણે છે કે વર્કરો એકદમ નાદાન, ભોળા અને બાળકો જેવા હોય. સરકાર એમને કંઈક આવું પ્રવચન કરે અને થોડીક ઉશ્કેરણી કરે, બરાબર છે, એટલે તરત જ આ વર્કરો એ હાથમાં બંદૂકો, ખાખી ગણવેશ પહેરી અને રાષ્ટ્રધ્વજને ફરકાવતા એ યુદ્ધ ભૂમિની અંદર યુદ્ધ કરવા માટે જશે. they are taught that, taught એટલે શીખવવું, ટીચ નું ભૂતકાળ છે વિદ્યાર્થી મિત્રો. તેઓને એવું શીખવવામાં આવે છે કે બ્રેવ મેન ડાય, બહાદુર માણસો ડાય એટલે કે મૃત્યુ પામે છે, ફોર ધેર કન્ટ્રીઝ ઓનર. કન્ટ્રીઝ ઓનર એટલે પોતાના દેશના માન સન્માન માટે. તેઓને એવું શીખવવામાં આવે છે કે બહાદુર લોકો એ તેમના દેશના સન્માન માટે પોતાનો જીવ આપે છે. વોટ અ પ્રાઇસ ટુ પે. પ્રાઇસ એટલે કિંમત, પે એટલે ચૂકવવી. ફોર અ વેગ્યુ આઈડિયા. વ્યગ્યુ એટલે વ્યર્થ. આવા વ્યર્થ વિચાર બદલ વર્કરોએ શું કિંમત ચૂકવવી પડશે? તો કઈ કિંમત ચૂકવવી પડે યુદ્ધમાં જાય તો? ધ લીવ્સ ઓફ મિલિયન્સ ઓફ યંગ મેન. લીવ્સ એટલે કે જીવ, મિલિયન્સ એટલે લાખો, અને યંગ મેન એટલે કે યુવાન માણસો. લાખો યુવાનોએ પોતાના જીવ ગુમાવવા પડશે યુદ્ધમાં. અધર મિલિયન્સ, બીજા લાખો યુવાનો, ક્રિપલ્ડ એન્ડ બ્લાઇન્ડેડ ફોર લાઈફ. ક્રિપલ્ડ એટલે કે અપંગ બની જશે અને બ્લાઇન્ડ એટલે આંધળા. બીજા લાખો યુવાનો એ જિંદગીભર આંધળા અને અપંગ બની જશે. એક્ઝિસ્ટન્સ મેડ હોરિબલી ફોર સ્ટીલ મોર મિલિયન્સ ઓફ હ્યુમન બીંગ. એક્ઝિસ્ટન્સ એટલે અસ્તિત્વ, હોરિબલી એટલે ખતરામાં, ભયમાં, મિલિયન્સ ઓફ હ્યુમન બીંગ, અને લાખો લોકોના જીવનું અસ્તિત્વ જોખમમાં મુકાશે. ક્યારે? જો આ યુદ્ધ થાય તો. ધ એચિવમેન્ટ એટલે સિદ્ધિઓ, એન્ડ લેજેસી એટલે કે પ્રતિષ્ઠા, ઓફ જનરેશન, જનરેશન એટલે પેઢીઓ, સ્વેપ્ટ અવે એટલે કે નષ્ટ થઈ જવું, ઇન અ મુમેન્ટ, ક્ષણવારમાં ઘણી પેઢીઓથી મળેલી સિદ્ધિઓ અને પ્રતિષ્ઠા એ નષ્ટ થઈ જશે. એન્ડ નો બડી બેટર ઓફ ફોર ઓલ મિઝરી. અને કોઈ પણ વ્યક્તિને દુઃખ સિવાય બીજું કંઈ જ મળશે નહીં જો યુદ્ધ થશે તો. બરાબર. ત્યાર પછી આગળ જોઈએ શું કહે છે. ધીસ ટેરિબલ સેક્રિફાઈસ. સેક્રિફાઈસ એટલે બલિદાન અને ટેરિફાઈલ એટલે આટલું મોટું ભયંકર બલિદાન વુડ બી કોમ્પ્રિહેન્સિબલ, તો જ એ યોગ્ય ગણાય. કોમ્પ્રિહેન્સિબલ એટલે કે સાર્થક, તો જ સાર્થક ગણાય. વર્કરોને હેલન કેલર એમ કહે છે કે તમે આટલું મોટું દેશને બલિદાન આપો, પણ આ બલિદાન સેક્રિફાઈસ તો જ કોમ્પ્રિહેન્સિબલ એટલે કે તો જ યોગ્ય ગણાય, લાયક ગણાય. ઇફ ધ થિંગ યુ ડાય ફોર, કે જે દેશ માટે તમે મૃત્યુ પામો છો, જીવ આપો છો, એન્ડ કોલ અ કન્ટ્રી, જેને તમે પોતાનો દેશ કહો છો, ફેડ કે જે તમને સારું ભોજન આપે, ક્લોથ એટલે કે પહેરવાના કપડાં આપે, હાઉસ રહેવા માટે ઘર પૂરું પાડે, એન્ડ વાર્મ યુ અને તમને હૂફ અને પ્રેમ પૂરો પાડે,
એજ્યુકેટેડ એન્ડ ચેરિશ યોર ચિલ્ડ્રન. તમારા બાળકોને એજ્યુકેટ એટલે કે શિક્ષણ અને ચેરિશ એટલે પોષણ પૂરું પાડે. આઈ થિંક, હું એવું માનું છું. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો જુઓ, અહીંયા સુધીનો આ પાઠ હતો. એટલે અહીંયા છેલ્લે હેલન કેલર એવું કહે છે વર્કરોને કે વર્કરો, તમે કામદારો આ યુદ્ધ લડવા માટે તૈયાર થઈ જાઓ અને દેશ માટે જીવ આપો છો, પણ આ તમારું બલિદાન તો જ યોગ્ય અને સાર્થક કહેવાય કે જો આ રાષ્ટ્ર કે જે રાષ્ટ્ર માટે તમે જીવનું બલિદાન આપો એ રાષ્ટ્ર તમને, તમારા ફેમિલી, તમારા બાળકોને એ ભોજન પૂરું પાડતો હોય, કપડાં પૂરા પાડતા હોય, રહેવા માટેનું ઘર આશરો પૂરો પાડે, તમને પ્રેમ અને હૂંફ આપતો હોય, તમારા બાળકોને શિક્ષણ અને પોષણ પૂરું પાડતો હોય, તંદુરસ્તી, સ્વાસ્થ્ય, બરાબર, આરોગ્ય પૂરું પાડતો હોય તો અને તો જ તમારે આ રાષ્ટ્ર અને દેશ માટે બલિદાન તમારા જીવનું આપવું જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધીનો પાઠ આપણે આજના લેક્ચરમાં રાખીએ. બાકીનો પાઠ નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. બધાને જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ.